તાજેતરમાં સુરેન્દ્રનગરના લખતર નવા બસ સ્ટેન્ડથી સહયોગ વિદ્યાલય સુધી નવા 4 લેન સીસી રોડની કામગીરી ચાલુ છે, જે રોડનું કામકાજના શરૂઆતથી જ વિવાદમાં રહ્યું છે। ત્યારે લખતર બસ સ્ટેન્ડથી સહયોગ વિદ્યાલય સુધી બનાવેલ નવા સીસી રોડની કામગીરીને જાણે ગ્રહણ લાગ્યું હોય એમ હાલમાં સિયાણી દરવાજા સામે સીસી રોડની કામગીરી અધૂરી મૂકતા વાહન ચાલકો તથા રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા છે। સિયાડી દરવાજા સામે રોડનું કામકાજ અધૂરું મૂકતા વારંવાર ટ્રાફિક જામની સમસ્યાઓ જોવા મળી રહી છે। સાથે સાથે વાહન ચાલકો તથા રાહદારીઓમાં અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। લખતર બસ સ્ટેન્ડથી સહયોગ વિદ્યાલય સુધી બનાવેલ નવા રોડમાં આડેધડ કામગીરી કરાઈ હોવાની પણ લોકોમાં રાવ ઉઠવા પામી છે। ત્યારે લખતર સિયાણી દરવાજાથી સહયોગ વિદ્યાલય સુધી રોડ પહોળો કરવાની જગ્યાએ નવા રોડને ગઢને અડાડી કામગીરી કરવામાં આવતા રોડનું માપ સાઇઝ પૂરું કરવા માટે કામગીરી કરાઈ હોવાથી તંત્રનો અણઘટ વહીવટ કરતા અણઆવડતનો નમૂનો જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી તરફ લખતર બસ સ્ટેન્ડ નજીક રિક્ષા સ્ટેન્ડ પાસે માટીના ઢગલાઓ જેસે તે હાલતમાં મૂકી દેવામાં આવ્યા છે, તેમજ રોડની સાઈડ યોગ્ય પેન્ચિંગ કામની કામગીરી નહીં કરાઈ હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે। ત્યારે વહેલી તકે બાકી રહેલ રોડનું યોગ્ય કામકાજ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો તથા રાહદારીઓમાં લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે। જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।